રોજ એ જૂની રીતે શાક બનાવીને કંટાળી ગયા છો? તો આજે ટ્રાય કરો એકદમ નવું, કુરકુરિયું અને મસાલેદાર ક્રિસ્પી ગિલોડાનું શાક. રોટલી હોય કે દાળ ભાત, આ શાક તમારા જમવાની મજા બમણી કરી દેશે. તો ચાલો જાણીએ તેની સિક્રેટ રેસીપી અને તેને કેવી રીતે બનાવવાનું. ચાલો આજે બનાવીએ આપણ કુરકુરેદાર ગિલોડાની શાક. એને કેવી રીતે બનાવવાનું એ તમને મેં બતાવું છું. આ તેલ તપવા મૂકી દીધું છે. પછી આપણને એમાં છે ને ગિલોડાના શાકમાં આવે ગિલોડા આપણને તળી કાઢવાના. કેવી રીતે કુરકુરે બનાવવાનું એ તમને મેં બતાવું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે ગિલોડા આપણને એમાં તળવા નાખી દઈએ છીએ. આવી રીતે આ ગિલોડા ધોઈને સુકાઈ નાખવાનું અને પછી તળવાનું લૂંચીને. કુરકુરે થાય ને ત્યાં સુધી તળવા દેવાના એને. જો આપણા હવે ગિલોડા આ કુરકુરે થઈ ગયા છે. હવે આપણને એને છે ને બીજા એક ચારણામાં કાઢી લઈએ, એટલે તેલ વધારે વપરાય નહીં. આ તેલ બી આપણને ઉપાયમાં લઈ શકે છે. જો ભાખરીમાં મોવણ નાખવું હોય કે રોટલીમાં મોવણ નાખવું હોય, એટલે આ ગાળીને આ તેલ આપણું ઉપાયમાં આવી શકે. આ જો આપણા કેવા મસ્ત કુરકુરેદાર તળાઈ ગયા છે. હવે બીજી વારના પણ નાખી દઈએ છીએ ગિલોડા. આવી રીતે ગિલોડાનું શાક બનાવવું હોય ને કુરકુરેદાર, આવી રીતે કરવાનું, એટલે વધારે તેલ બી નહીં વપરાય ને આપણું તેલ કામમાં આવી જાય. આવી રીતે આપણને છે ને હવે બધા ગિલોડા તળી નાખીએ. પછી આપણે એક બટાકો કે બે બટાકા નાખવા હોય, એટલે બટાકાને બી આવી રીતે આપણને તળી કાઢવાના. પછી બતાવું તમને બટાકાનો વિડીયો. આપણને આ બટાકા કાપીને ધોઈને મૂકી દીધેલા હતા અને એકદમ ઝીણા કાપવાના. આવી રીતે તળી કાઢવાના. તળીને છે ને પછી આપણને હવે કાઢી લઈએ. એમને ગિલોડાના શાકમાં નાખવું હોય ને એનું પાણી નિતારી કાઢવાનું. આવી રીતે બધું તેલ કાઢી લેવાનું એમાંથી. આ જો આ બટાકા નાખી દીધા. આ તેલ તપવા મૂકી દીધું છે. આ જો જરાક રાઈ નાખી દેવાની, એમાં જરાક જીરું નાખવાનું, આ જરાક હિંગ નાખી દેવાનું, ચપટી હળદર નાખી દેવાની અને આપણ સ્વાદ અનુસાર તમે મરચું વધારે ખાતા હોય તો મરચું વધારે નાખી શકે તમે. અમે જરાક ઓછું મરચું ખાઈએ છીએ. આવી રીતે પછી આપણે આ ગિલોડા અને બટાકા તળેલા છે એને આવી રીતે નાખી દેવાનું. આવી રીતે હલાવી નાખવાનું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. હવે જરાક ધના જીરું નાખી દેવાનું. પછી હાજો થોડુંક તમને ગરમ મસાલા નાખવું હોય તો નાખી શકે, નહીં તો કટ કરી શકે. આ જો તમને લીલા મરચાંમાં બનાવવું હોય તો લીલા મરચાંમાં બી બનાવી શકીએ છીએ, અને લાલ મરચાંમાં બનાવવું હોય તો લાલ મરચાં. આ જો આપણે મસ્ત કુરકુરે શાક થઈ ગઈ. ખાલી ટીપું ભાત તેલ જોઈએ બસ. 5 થી 10 મિનિટ સુધી હલાવ કરવાની એને, અને પછી ઉતારી કરવાની. આપણો હવે 5 મિનિટ તો થઈ જ ગયા છે. આવી રીતે હવે એમાં છે ને આ શાક બની જાય ને પછી હવે ધાણા નાખી દેવાના. જરાક ધાણા કાપીને ધોઈને મૂકેલા જ છે મેં. આવી રીતે ધાણા નાખી દેવાના. ચાલો હવે કેવું મજાદાર શાક બની ગયું ને આપણું. એટલે ચાલો હવે ગેસ બંધ કરવું છે